કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા નહીં મને કે કપડાં લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો આ લે તો ના, પેલો દુકાનવાળો કે ને એમ જોવો તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું હું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં. ગણપતિ બાપા મોર્યા. હા મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું? તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા? અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને, ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં. તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કહું છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા, બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે? કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે, અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે, પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું? તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા, એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે. શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આવ્યા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા એકલો જ આવ્યો છું, બધે ક્યાં તોફાન લઈને જાઉં. કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો આમ તો એ વાત છે, હમણાં આવશે, પણ હું તમને અત્યારે ફોન કરી આપું. હેલો, શું કામ છે તારો? હું તારો દાદો બોલું છું. બળદ્યા, આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું વહુ જોડે? અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે, અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આવ્યા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું, અને મારે તારા જેવું નહીં. મારે એકલાને જ્યાં જવું હોય ને ત્યાં જવા મળે છે રંગલા. અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં? 5 વર્ષ પહેલા કરાયો તો, હમણાં વાળી. તે 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે?
તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવી ને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં આ બધું લખેલું નહીં એમ ને. આપણા સામે ભાભી લેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે આ ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. હું શું કહું? હા બોલ ને મારી જાન. તમને ખબર છે મારી બેનપણી એવું કહેતી હતી કે એના ઘરવાળા એને એટલા બધા વખાણ કરે ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય. તું જાતે જ જોઈ લે ને. મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો. જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સિરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સૂઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે, એમાં છે નહીં બીક. મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભીથી છે કે એમના મિતથી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી. મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહું. અરે ભાઈ, હું એ કંટાળ્યો છું. કાયમ જતી રહેવાની ધમકી આલું છું. જા જતી રહે, મને કોઈ ફરક નહીં પડતો. સારું, આમે તમને કોઈ ફરક નહીં પડતો ને, હું જતી રહું છું મારા ઘેર. હા જા, જતી રહે જા.
હેલો જાનુ, મને ખબર છે તું મને મિસ કરતી હે. હું એ તને મિસ કરું છું એટલે મેં તને ફોન કર્યો. જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો? હું મારા ઘેર ના જતી ને. બે આ તો આના જ ફોન લાગી ગયો. સારું ચલો હું હમણાં ઘરે આવું છું. અરે હારું ભાઈ, હવે ગઈશું તો 2-4 દિવસ રહીને જાય. તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ. ચાલુ રાખ, મને લાગે ને ત્યાં સુધી એમને ખબર હશે. ઉભી રહે, હું પૂછી લઉં. અરે હું શું કહું, સાંભળો ને. હા બોલ ને, શું કામ છે? અરે આ રિયા ભાભી એમ પૂછે છે કે એમને સિંગિંગ શીખવું છે તો કોઈ સારું શીખવાડવા વાળું છે? બોલો ને. હું શું કહું, ભવિષ્યમાં હું કોઈક દિવસ તારા જોડે દગો કરું તો તું મને માફ કરી દઉં ને? હા માફ તો કરી જ દો ને, મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. અરે સાંભળો છો, શાકભાજી માટે રૂપિયા આપીને જજો. અરે પરમ દિવસ તો લીધું તું, ક્યાં તિજોરી મૂકી રાખું છું કે શું? રોજ તો બનાવું છું. ટીવી જોતા જોતા ભાન તો રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ. અરે હારું બોલ ને ભાઈ, કેટલા પૈસા જોઈએ છે કે? પૈસા નહીં, રૂપિયા આપતા જાઓ, એ પણ 1000, એટલે 2-4 દિવસ નીકળી જાય. 1000 રૂપિયામાં 2-4 દિવસ બસ? આના કરતા તો બહારથી મંગાવી લેવું હારું ભાઈ. અરે 1000 રૂપિયા તો આપતા જાઓ. સારું ચલો, હું બહાર જઈને આવું. ક્યાં, ગામમાં જાવ છો? હા, કેમ કઈ લાવવાનું તું? સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો. રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. હું શું કહું, તમારા જોડે 10 લાખ રૂપિયા હોય તો તમે મને કેટલા? બધા આપી દઉં તને. અને 1 કરોડ હોય તો કેટલા આપો? તો એ બધા તને આપી દઉં. અને 2800 રૂપિયા હોય તો? એટલે મારામાંથી કાઢ લીધા ને તે પૈસા. તો ખબર, તું મને લગન પહેલા એમ કહેતી હતી કે મને ફરવા જવાની ઈચ્છા છે. એ કઈ જગ્યા છે? મને પહેલેથી દુબઈ જવાની ઈચ્છા. એમાંય પાછું પેલું ગીત નતું આવ્યું, જીગરદા દિલા દૂધ તેનું બુર્જ ખલીફા. તો પછી મેં સ્પેશિયલ આ દિવાળી છે ને તારા માટે જોરદાર ગિફ્ટ ગોઠવી છે. કઈ દુબઈ ની વાત ચાલે છે તો દુબઈ જ હોય ને. શું વાત કરો છો? હા. થેન્ક યુ, લવ યુ. હું હાલતમાં મમ્મીને ફોન કરીને કહું કે આપણે દિવાળીમાં દુબઈ જઈએ. જા કહી દે. જો મિત્રો, તમે પણ આ દિવાળીએ મારા જેમ દુબઈ. શું આખો દિવસ પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો? સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ને, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું? એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેડ ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. કરો છો એકલા એકલા? વાતાવરણ સરસ છે નહીં? હા, મસ્ત વાતાવરણ છે. ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ. આ હા હા હા.
આવા વાતાવરણમાં તો ગીત ગાવાનું મન થાય છે. જાતી હું મેં જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો બરોબર તો ગાયો ભાઈ. તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યાં એવું આવો. બહુ ડાયા બનતા આવડે છે. એમે તમને કોઈ દિવસ તમે રોમેન્ટિક જોયા નહીં? સી ખબર થાવ છો કે નહીં? કોઈ તો કે એ मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई रिपोर्ट अच्छी मिले રિયા ભાભીને પહેલા. શું બોલ્યા તમે? શું બોલ્યા? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવીનો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલબોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું. એને લઈને જ તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો. પાછાવાની એ જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે. એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો. તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો, મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં. હા, કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય. આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. ના નથી પાડી. ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે. સારું ભાઈ, હવે નહીં જવું, લોહી ના પીએ. ના, પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળે એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની છે આવા દે? અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની ક્યાં વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ. વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક. મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે. તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડોય નહીં મળે. નીકળી પડો છે ને તે ચડ્ડો પહેરી. વાત તો સાચી છે. આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. મન તો સવારનો ખબર દુખાય શું છે. વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એકો? એ બેન તો ગુજરી ગયા. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આ બધું જ આવતું હોય છે. ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. ખભો દુખત માણસ મરી ના મને જાય, કંઈક થાય તો દવા તમે લઈ શું લેજા. કરો? હું શું કહું? મને કંઈક થાય તો તમે શું આવા કરો? શબ્દો ના કાઢી મોઢામાંથી. તારા વગર છે ને ગાંડો થઈ જવું. આવા શબ્દો ના અરે કાઢી એમ મોઢામાંથી. નહીં હવે. તારા વગર છે ને તમે શું કરો ગાંડો એટલે થઈ તમે જવું, બીજા ગાંડો. લગ્ન કરો? અરે એમ નાનો નહીં માણસ તો હવે. કઈ બી કરે. તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? એટલા મારીશ ને નાનો કે તમે માણસ તો હાલ જ કઈ ગાંડા બી થઈ કરે. જશો. ને આવું બધું બોલબોલ કરશો ને મારીશ તો હું દિવસ મરી જઈશ ને કે તમે હવે હાલ જ ખોટું ગાંડા થઈ બોલ જશો. ના કર્યો. ને આવું બધું મને બોલબોલ કેટલું કરશો ને દુઃખ શેનું દુઃખ થાય છે મરી જઈશ. તું ખાલી બોલું જ છું, બધા કર્યું એવું બોલ ના કર્યો. મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, બધા કર્યું એવું. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ? આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ
રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તે ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના ના, અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જાઉં. ના નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે તો કેમનું જવાય? એમાં શું સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના ના ના, દર વખતે એને લઈ જવી જરૂરી છે. પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ તો હા એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના ના ના, બાંધીશ, રહેવા દે. બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના એ ના, શું થયું? કેમ નાના બૂમો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આવ્યા હોય એમ. ઓ ભાઈ, ખતરનાક સપનું હતું. હા, મને તો એમ કે રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તારી બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં. એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. હા સાચી વાત છે, તમને તો કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બસ બંધ થઈ જાઓ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તો અમે બહાર જઈએ છીએ. તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો. અવાજ ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. હું શું કહું, આપણે ફરીને આવ્યા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે, મને તો ઘેર આવીને ગમ્યું. ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠી એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય? તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના માંડ્યા? ના, પણ મને તો 2-3 દિવસ જ ગમે, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડાં ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું. તમને તો મજા જ આવે ને. અરે ભાઈ, હું ધોઈ નાખું કપડા. બહુ થાકી હોય ને તો તું, પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું. તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના, અરે એટલે હા. જોયું ને? હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝનમાં આવી ગયો. જવાબ કયો આપું? હા આપું કે ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવીએ શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો. તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના, આ તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ. તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે હું એમાં આમાં નામ લખું. સારું, લાવો. પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું, મારા સાસુનો છોકરો. ત્રીજું, મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના, રહેવા દે, ચાલશે. વાંધો લાવો, નહીં. લાવો. અરે રહેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો. खत्म।
અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર, હું નહીં આવું તો નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારો ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે, તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું, ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે, મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના, કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા? હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા, લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈ લૂંટવાના. આવી ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો, પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો, જાણે મોટા કરવા તમે ના આવ્યા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે, ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયો ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં, બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા હા, મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત હું? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાય. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? તને યાદ હોય તો ખબર, તું મને લગન પહેલા એમ કહેતી હતી કે મને ફરવા જવાની ઈચ્છા છે. એ કઈ જગ્યા છે? મને પહેલેથી દુબઈ જવાની ઈચ્છા. એમાં પાછું પેલું ગીત નતું આવ્યું, જીગરદા દિલા દૂધ તેનું બુર્જ ખલીફા. તો પછી મેં સ્પેશિયલ આ દિવાળીએ છે ને તારા માટે જોરદાર ગિફ્ટ ગોઠવી છે. કઈ? દુબઈની વાત ચાલે છે તો દુબઈ જ હોય ને. શું વાત કરે છે? હા. થેન્ક યુ, લવ યુ. હું હાલતમાં મમ્મીને ફોન કરીને કહું કે આપણે દિવાળીમાં દુબઈ જઈએ. જા કહી દે. હલો, એટલે કેટલા રહ્યા તમે લોકો? હા, છૂટા પૈસા લેતા આવજો ને. હા, ફટાફટ આવો, ફટાફટ. બહુ વાર કરી આને તો. આજે તો આખી રાત મોજ પડી જવાની. હું આવી ગઈ પાછી ઘરે. મને તો તમારા વગર અડધો દિવસ ના ગમ્યું. મેં તમારા મમ્મીને કીધું હું તો હાલ જ જઉં છું ફટાફટ મારા ઘરે. અરે તું તો 7મ 8મ કરીને નથી આવવાની, સવારે ગઈ હાજે પાછી. કેમ હું વહેલા ઘેર આવીએ તમને ના ગમ્યું? બહુ મજા આવતી હતી એકલા રહેવાની. અરે ના રે ના, કોણ કહેજો, કેટલો બધો ખુશ છો તા. પેલા લોકોને ફોન કરીને ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભાઈ રેડ પડી ગઈ છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં વિચારતો, ઊભી રહીને એક ફોન કરી લેવા દે ખાલી ભાઈબંધને. હાલો. એટલે ભાઈ તને જ ફોન કરતો તો, પણ તા ભાભી આવી ગયા ને તે પાછું રહી ગયું. મેં લાય હવે કરું. ના 7મ 8મ કરીને જ આવવાના હતા એ, આજે વહેલા આવી ગયા. કેમ આજે 7મ 8મ ચાલી રહ્યું છે? કઈક પ્લાન તો નતો ને પત્તા બત્તા રમવાનો? પ્લાનની તો પથારી ફરી ગઈ. શું બોલ્યા? અરે એ તો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને, મને એ કહેતો હતો કે મારી પથારી ફરી ગઈ. એના ફ્રેન્ડના ઘેરે પત્તા રમવા જવાના હતા, તો એના ફ્રેન્ડની વાઈફ આવી ગઈ ઘેર. ઓ મારા વાલા, તમારા જ પ્લાનની પથારી ફરી ગઈ છે. તમે તમારા ફ્રેન્ડને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા. હું દરવાજાની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો, એટલે હું ખાલી એમ કહી ગઈ હતી 2 દિવસનું. આ તો સારું થયું કે પ્લાનની પથારી ફરી. જો રમતા હોત અને આવી જાત તો જિંદગીની
રિયા ભાભીના ઘર આગળ ઊભા ઊભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું તું, ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમને હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું ને મને ઘરમાં આવવાનું નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રાહ કોની જુઓ છો? અને શું વાતો કરતા હતા? ચકાગરી પડતા હતા? રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ. જોજો એટલી પ્રેમથી વાત ના કરતા હતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. કે તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય હાય, તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને. નીકળો. શું થયું? બહુ માથું દુખાય છે, દબાઈ આપું? ના રે ના, રેવા દે, ચાલશે. તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન ફોન, એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું, અને તું જોવું જોઈએ એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાય છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકેડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. અરે સાંભળો તો, મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કહે છે. જવા દો ને, મારે તો તમને કંઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બહાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારે જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગ્યા? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા, અને પેલી મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે.